રૂપમાં પ્રગટ થયા છે, એમના મુખમાંથી નીકળ્યા છે. અને શિવદેવજીએ ગંગા તટ પર પરીક્ષિતજીને સંભળાવ્યા છે. અને આ જ શ્લોકોને શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસજીએ લખેલા છે. ક્રીડન વિદત્તે દ્વિજગોસુરાણામ ક્રીડન વિદત્તે દ્વિજગોસુરાણામ ક્ષેમાય કર્માણ્યવતાર ભેદે ક્ષેમાય કર્માણ્યવતાર ભેદે મનો ન તૃપ્યત્યપિ શૃણ્વતાં નઃ મનો ન તૃપ્યત્યપિ શૃણ્વતાં નઃ સુશ્લોકમૌલેશ્ચરિતામૃતાની સુશ્લોકમૌલેશ્ચરિતામૃતાની ક્રીડન વિદત્તે દ્વિજગોસુરાણામ ક્ષેમાય કર્માણ્યવતાર ભેદે મનો ન તૃપ્યત્યપિ શૃણ્વતાં નઃ સુશ્લોકમૌલેશ્ચરિતામૃતાની 10 નંબરનો છે. પરાવરેશાં ભગવન વ્રતાની પરાવરેશાં ભગવન વ્રતાની શ્રુતાનિ મે વ્યાસમુખાદભીક્ષ્ણ શ્રુતાનિ મે વ્યાસમુખાદભીક્ષ્ણ અતૃપ્નું ક્ષુલ્લસુખાવહાના અતૃપ્નું ક્ષુલ્લસુખાવહાના તેષામૃતે કૃષ્ણ કથામૃતોધા તેષામૃતે કૃષ્ણ કથામૃતોધા પરાવરેશાં ભગવન વ્રતાની શ્રુતાનિ મે વ્યાસમુખાદભીક્ષ્ણ અતૃપ્નું ક્ષુલ્લસુખાવહાના
તેષામૃતે કૃષ્ણ કથામૃતોધા. અનુવાદ શ્રીલ પ્રભુપાદજી લખે છે 7 નંબરના શ્લોકનું અનુવાદ. બ્રાહ્મણો ગાયો અને દેવતાઓના કલ્યાણ માટે પોતાના ભિન્ન ભિન્ન અવતારોમાં ભગવાન જે માંગલિક ચરિત્રો કર્યા તેનું પણ વર્ણન કરો. તેમની દિવ્ય લીલાઓ સતત સાંભળ્યા કરીએ છીએ, છતાં પણ અમારા મનને કદી પૂર્ણ તૃપ્તિ થતી જ નથી. 10 નંબરના શ્લોકમાં. એ મહાત્મા વ્યાસ ભગવાનના મુખેથી મેં માનવ સમાજના આ ઉચ્ચ અને નિમ્ન સ્તરો વિશે વારંવાર સાંભળ્યું છે. આ ક્ષુલ્લક વિષયો અને તેનાથી પ્રાપ્ત થતા સુખથી હું ધરાઈ ગયો છું. માત્ર કૃષ્ણ કથામૃતના પાનથી હું કદી તૃપ્ત થતો નથી. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं. શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાन् સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે. નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે. ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી. વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યઃ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો સર્વપ્રથમ આપ સર્વ શ્રોતાઓના ચરણોમાં નવા વર્ષના સાદર દંડવત પ્રણામ. બીજો સત્સંગ છે ને, એ જ મુહૂર્ત જ કહેવાય ને. એમ કે આપણે એમ રાખો ને, દિવાળી પછી માર્કેટ ચાલુ થાય એટલે 4-5 ધંધા સુધી તો આપણે વેપારીઓને એમ જ કહેતા ને કે શેઠ મુહૂર્તમાં લખી નાખો ને. પણ મુહૂર્તમાં શ્લોક બહુ સારો છે, ભગવાનની કથાની મહિમા પ્રગટ કરતો. શ્લોકના
શબ્દોમાં તમે ધ્યાન આપો તો બહુ સુંદર શ્રી વિદુરજી મહારાજ કહે છે કે ક્રીડન વિધત્તે દ્વિજગો સુરાણામ ક્ષેમાય કર્માન્ય અવતાર ભેદે. ભગવાન આ જગતમાં અવતાર ભેદે અર્થાત નાના પ્રકારના અવતારો લે છે. ક્યારેક કૂર્મ, ક્યારેક મત્સ્ય, ક્યારેક વારાહ, ક્યારેક પરશુરામ, ક્યારેક હંસ, મીન, નરસિંહ, વામન ઇત્યાદિ નાના પ્રકારના અવતાર લે છે. અને અવતાર લઈને કર્માણી દ્વિજ ગો સુરાણામ ક્ષેમાય. ભગવાન કર્મ કરે છે તો શું કામ કરે છે? દ્વિજ અર્થાત બ્રાહ્મણ, ગો અર્થાત ગાય અને સુરાણામ દેવતાઓના ક્ષેમાય કલ્યાણ માટે ભગવાન અનેક પ્રકારના કર્મ કરે છે. અને ક્રીડન વિધત્તે સાથે સાથે એવી મધુર મધુર લીલાઓ કરે છે કે જે કાન માટે સાક્ષાત અમૃતાની અમૃત સમાન છે. તો વિદુરજી કહે છે કે હે પ્રભુ, ભગવાન જે નાના પ્રકારના અવતારો લઈને અનેક પ્રકારના કર્મ કરે છે, દેવતાઓ, ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરે છે, પોતાના ભક્તો સાથે મધુર મધુર લીલાઓ કરે છે. મનોન તૃપ્યંતી શૃણવતામ નઃ. અને લીલાઓ એટલી મધુર છે કે મનોન તૃપ્યંતી મનને તૃપ્તિ થતી નથી. મનને એ સાંભળતા સાંભળતા સંતોષ થતો નથી. કહે છે કે માનો મૈત્રેયજી કહે કે વિદુરજી, તમે તો ભગવાન વ્યાસજીના પુત્ર પણ છો અને શિષ્ય પણ છો. વેદવ્યાસથી જ દાસી પુત્ર દ્વારા વિદુરજીનો જન્મ થયો છે. અને વિદુરજી આગળ સ્વયં સ્વીકાર કરશે કે ભગવાન વ્યાસજીના મુખેથી મેં બહુ બહુ કથાઓ સાંભળેલી છે. તો કહે છે કે ત્વયા મહાભારત આદો શ્રુતાન્યવ કિમ પુનઃ પુનઃ પ્રશ્નેન. હે વિદુરજી, તમે વ્યાસજીના મુખેથી મહાભારતની કથા ઇત્યાદિ કથાઓ બહુ સાંભળેલી છે, કૃષ્ણ કથા વારંવાર સાંભળી છે. તો કિમ પુનઃ શ્રુતાન્યવ, તો પછી શું કામ ફરીવાર સાંભળવા માટે પ્રશ્ન કરો છો? તો કહે છે કે મનોન તૃપ્યંતી, ભગવાનનું ચરિત્ર સાંભળતા મનને તૃપ્તિ થતી નથી, સંતોષ થતો નથી. અને કેવું છે ભગવત ચરિત્ર? તો કહે છે કે ભગવત ચરિતા અમૃતાની અમૃતવત જન્મ મરણ નિવર્તકાની. જે રીતે અમૃત મનુષ્યને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે છે, એવી જ રીતે ભગવત ચરિત્ર પણ માનવ જાતિને જન્મ મૃત્યુના ચક્રમાંથી હંમેશા મુક્ત કરાવીને સાચું અમરત્વ પ્રદાન કરે છે. સ્વર્ગનું અમૃત છે એ કોઈને જન્મ મૃત્યુમાંથી છોડાવી ન શકે. ભલે દીર્ઘ જીવન આપી શકે, રોગ મુક્ત શરીર આપી શકે, ગઢપણથી રહિત શરીર આપી શકે, પણ કોઈને ભગવત ચરણોમાં પ્રીતિ યા સંસાર બંધનમાંથી મુક્ત ન કરી શકે. એટલા માટે તો જ્યારે પરીક્ષિતજીને ભાગવત સંભળાવવા માટે શુકદેવજી ગંગા તટ પર ઉપસ્થિત થયા, ભાગવત પ્રારંભ કરી સમય દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા, પણ શુકદેવજીએ બેસવા ન દીધા. કારણ કે શુકદેવજી કહે છે કે દેવતાઓ, તમે આ ભાગવત રૂપી અમૃતની તુલના સ્વર્ગના અમૃત સાથે કરો છો, પણ ક્યાં તમારું તુચ્છ સ્વર્ગનું અમૃત અને ક્યાં ભાગવત અમૃત? તમારું સ્વર્ગનું અમૃત ભલે કોઈને લાંબુ આયુષ્ય આપી શકે, સ્વસ્થ જીવન આપી શકે, પણ તમારું અમૃત કોઈ જીવને વૈકુંઠ નહીં આપી શકે, ગોલોકધામ નહીં આપી શકે. આ તો એકમાત્ર ભાગવત રૂપી અમૃત જ આપી શકશે. તો કહે છે કે સુશ્લોક મોલેશ ચરિતામૃતાની. ભગવાન માટે સંબોધન શું આપ્યું વિદુરજીએ? તમે શ્લોકમાં જુઓ,
સુશ્લોક મોલે. સુશ્લોકનો અર્થ થાય પુણ્ય કીર્તય. સુંદર સુંદર શ્લોકોમાં શાસ્ત્રે જેમના ગુણગાન કર્યા છે એને સુશ્લોક કહેવાય. તો કોણ છે સુશ્લોક? તો સુશ્લોક અર્થાત પુણ્ય કીર્તય શંકર આદય. ભગવાન શંકર ઇત્યાદિ ને પુણ્ય શ્લોક કીધા છે, પવિત્ર શ્લોક, સુશ્લોક, કારણ કે શાસ્ત્રમાં એની પવિત્ર કીર્તિનું ગાન થયેલું છે. બ્રહ્માજી, ભગવાન શંકર અને સૂર્યદેવ, ચંદ્રદેવ ઇત્યાદિ મોટા મોટા દેવતાઓ, દેવીઓ, આ બધાનું પુણ્ય ચરિતાની, આ બધાનું ચરિત્ર પવિત્ર અને સુશ્લોક અર્થાત સુંદર શ્લોકોમાં શાસ્ત્રોમાં વર્ણિત છે. પરંતુ ભગવાન માટે સંબોધન આપ્યું સુશ્લોક મૌલી. જેટલા પણ પુણ્ય કીર્તિઓ છે એના શિરોમોર છે. સિદ્ધ સ્વામી અર્થ કરે છે મૌલી ઉપરી વિરાજતે, બધાની ઉપર જે બિરાજમાન છે, અર્થાત જેટલા પણ પવિત્ર કીર્તિ સુશ્લોક છે એના પણ શિરમોર છે ભગવાન અને ભગવાનની કીર્તિ. જગતમાં જેટલાએ પણ મોટાઈ પ્રાપ્ત કરી છે એ બધાએ ભગવાનના ચરિત્રનો આશ્રય લઈને, જે લોકો પૂજનીય થયા છે એ બધાએ સુશ્લોક મૌલી ભગવાન કૃષ્ણના ચરિત્રનો આશ્રય લઈને થયા છે. આવો જ શબ્દ જગન્નાથ અષ્ટકમાં આવે છે, તમને લોકોને સ્મરણમાં હોય તો. કૃપા પારાવાર સજલ જલદ શ્રેણી રુચિરો રમાવાણી રામ સ્ફુરદ મલ પંકેરુહ મુખ સુરેન્દ્રેરારાધ્ય શ્રુતિ ગણ શિખા ગીત ચરિતો જગન્નાથ સ્વામી નયન પથગામી ભવ તુમે. સુરેન્દ્રેર આરાધ્ય, મોટા મોટા દેવતાઓના પણ જે ઈશ્વર છે, બ્રહ્માજી, શિવજી ઇત્યાદિના પણ જે આરાધ્ય છે. અને પછી શું કહે છે? શ્રુતિગણ શિખા ગીત ચરિત. શ્રુતિગણ, શ્રુતિ અર્થાત વેદ અને એના ગણ અર્થાત એના આશ્રિત જે શાસ્ત્ર છે, પુરાણ, ઉપનિષદ, ધર્મગ્રંથ ઇત્યાદિ. શ્રુતિગણ શિખા, વેદોમાં પણ જે શિખા અર્થાત શિરમોર છે. કોણ? ગીત ચરિત, જેના ગીત અને જેનું ચરિત્ર વેદોમાં પણ, શ્રુતિઓમાં પણ શિરમોર છે, સૌથી ઉપર છે, સૌથી મહિમામય છે એવા જગન્નાથ સ્વામી નયન પથગામી. તો બહુ સુંદર અને રસમય શબ્દ છે કે સુશ્લોક મૌલી ચરિતામૃતાની. પવિત્ર કીર્તિ જેટલા છે એના પણ મૌલી શિર મુકુટ છે ભગવાન કૃષ્ણ. અને એનું ચરિત્ર કેવું છે? ચરિત અમૃતાની, જેઓ માટે સાક્ષાત અમૃતત્વ પ્રદાન કરવા વાળું છે. તો એવા ભગવાને કહે છે યસ તત્વ ભેદેર અધિલોકનાથો લોકાન લોકાંશ લોકપાલાન. એ ભગવાને આ સમસ્ત લોકોની સૃષ્ટિ કરી ત્યાં સુધી કે આ લોકાલોક પર્વતથી પહેલે પાર પણ આ સૃષ્ટિનો કોઈ અંત નથી. અને બધા જ લોકોમાં પાછા લોકપાલો બિરાજમાન કર્યા, એનું ભરણ પોષણ કરવા વાળા. અને અનેક અનેક પ્રકારના જીવોની રચના કરી, સત્વ નિકાય ભેદો અને બધાના અલગ અલગ શરીરો ભગવાને બનાવ્યા. અને સાથે સાથે કહે છે કે પ્રજાનામ ઉત રૂપ ભિદાનામ ચ ભિદામ વ્યદત્ત. અને બધી જ પ્રજાઓના, બધા જ જીવોના અલગ અલગ રૂપ, અલગ અલગ પ્રકારના સ્વભાવ, અલગ અલગ પ્રકારના કર્મ, અલગ અલગ પ્રકારની જીવિકાઓ, આ બધું જ નારાયણો વિશ્વ સૃજો આત્મયોની સ્વયંભૂ ભગવાન નારાયણે અને વગર કોઈની સહાયતાએ આ બધું કઈ રીતે એતસ્ન વર્ણય વિપ્રવર્ય, આ બધું કઈ રીતે કર્યું? ભગવાને આ સૃષ્ટિ, એના જીવો
અને બધાના કર્મોના વિધાન, બધાના સ્વભાવ, બધાના સ્વરૂપ, આ બધું કઈ રીતે રચના કરી, એતદ ન વર્ણય, આ બધું તમે વર્ણન કરો. વિદુરજી ભગવાને સૃષ્ટિ કઈ રીતે બનાવી એની વિશે જિજ્ઞાસા કરી રહ્યા છે. અને પછી 10 નંબરનો શ્લોક જે આપણે ઉચ્ચારણ કર્યું તેમાં કહે છે કે હે ભગવાન, પરાવરેશામ ભગવન વ્રતાની શ્રુતાની મેં વ્યાસ મુખાદ અભીક્ષણમ. ભગવાન વ્યાસજીના મુખેથી અભીક્ષણમ અર્થાત નિરંતર શ્રુતાની મેં સાંભળ્યું છે. શું? પરાવરેશામ વ્રતાની, નાના મોટા અનેક પ્રકારના વ્રતોની કથાઓ સાંભળી છે, નાના મોટા અનેક પ્રકારના તીર્થોની કથાઓ સાંભળી છે, નાના મોટા અનેક પ્રકારના દેવી દેવતાઓની કથા સાંભળી છે. વ્યાસજીના મુખેથી મેં નિરંતર નાના મોટા અનેક પ્રકારના ઉપાખ્યાનો, આખ્યાનો સાંભળ્યા છે. પરાવરેશામ અર્થાત નાના મોટા અનેક રાજા મહારાજાઓની કથાઓ, ચરિત્ર, આ બધું મેં સાંભળ્યું છે. પરંતુ કહે છે અતૃપ્તનું, આ બધું સાંભળવા છતાં, અભીક્ષણમ, અનેક વખત સાંભળવા છતાં, ન તૃપ્તનું, મને તૃપ્તિ થઈ નહીં. કેમ? ક્ષુલ્લ સુખાવહાનામ, આ બધી કથાઓમાં સુખ તો છે પણ ક્ષુલ્લ અર્થાત બહુ ઓછું સુખ છે. વ્યાસજીના મુખેથી અનેક તીર્થોની કથા સાંભળી, અનેક પ્રકારના ધર્મોની, વ્રતોની, દાનોની, આ બધી કથાઓ, આખ્યાનો, ઉપાખ્યાનો, ચરિત્રો સાથે સાંભળી, અનેક દેવી દેવતાઓના પવિત્ર આખ્યાનો સાંભળ્યા. પરંતુ આ બધું જ સાંભળવા છતાં અતૃપ્તનું, મને તૃપ્તિ થઈ નહીં. કારણ કે આ કથાઓમાં સુખ તો છે પણ ક્ષુલ્લ સુખા, બહુ ઓછું સુખ છે. પણ તેશામ મૃતે કૃષ્ણ કથા અમૃત ઓધ, પરંતુ ભગવાન કૃષ્ણની કથા કેવી છે? અમૃત ઓધ અર્થાત આપણે ગુજરાતીમાં ધોધ, ધોધ ને ઓધ અર્થાત માનો વિદુરજી કહે છે કે ભગવાન કૃષ્ણની કથા છે તો સુખરૂપી અમૃતનો ધોધ છે. અને ઓલા બધા શું છે? નળ છે. અને આ ધોધ છે, એટલો ફરક છે. આપણને જે સમજતા સમય લાગે, પરંતુ જેને એનો રસ લીધો છે, જેને ચસ્કો લાગ્યો છે, એ જાણી શકે કે ભાઈ આમાં શું મધુરતા છે, આમાં શું રસ છે. એ રસને જાણે છે સુખદેવ જોગી. અને કંઈક જાણે છે પહેલો નરસૈયો ભોગી. એ તો ભાઈ જેણે અનુભવ કર્યો છે, જે રસ સુધી પહોંચ્યા છે, એ આ શબ્દ કહીએ કે ભાઈ શાસ્ત્રની બહુ બહુ કથા, સમસ્ત શાસ્ત્રને જેણે લખ્યા છે, લખવાવાળા ભગવાન વેદવ્યાસજીના મુખેથી શબ્દ શું આવ્યો? વ્યાસ મુખાદ શ્રુતાની અભીક્ષણમ. વેદવ્યાસજીના મુખેથી મેં નિરંતર વારંવાર બધી કથાઓ સાંભળી છે, પણ તૃપ્તિ ન થઈ. કારણ કે એમાં બહુ ઓછું સુખ છે. અને કૃષ્ણ કથા છે તો અમૃતનો ધોધ છે, અમૃતનો પ્રવાહ છે. સાંભળતા સાંભળતા મારું મન ભરાતું નથી. એટલા માટે પ્રશ્ન કરી રહ્યા છે કે એ સંભળાવો, તૃપ્તિ થતી નથી. જો શૌનકાદિ ઋષિઓ સૂતજીને પ્રથમ સ્કંદમાં પ્રશ્ન પૂછે છે કે હે સૂતજી, કસ્ય હેતુ નિર્જગ્રાહ કલિમ દિગ્વિજય નૃપ. રાજા પરીક્ષિત દિગ્વિજય માટે નીકળ્યા તો એણે કલયુગનો નિગ્રહ શું કામ કર્યો? કયા હેતુથી કર્યો? નૃદેવ ચિહ્ન દ્રુપ. યદ્યપિ કલયુગ રાજાનો વેશ ધારણ કરેલો હતો, પણ છતાં હતો તો શૂદ્ર જ. કારણ કે ગામ પદામ અહનત, કારણ કે પોતાના પગથી ગાયની ઉપર પ્રહાર કરી રહ્યો હતો. રાજાનો વેશ ધારણ કરવા છતાં એ શૂદ્ર જ હતો અને કળયુગ જ હતો. અને દિગ્વિજય કરવા માટે નીકળ્યા તો રાજા પરીક્ષિતે એ કળયુગને જોયો અને એનો નિગ્રહ પણ કર્યો. આ કથા અમને સાંભળવાની ઈચ્છા છે, પણ એક શરત રાખે છે, તત્કથ્યતામ, આ વાત અમને સંભળાવો. યદિ, જો કૃષ્ણ કથાશ્રયમ,
આ પ્રશ્નને, આ કથાને ભગવાન કૃષ્ણની કથા સાથે સંબંધ હોય તત્કથ્યતા, તો કયો? જો અમે જે પ્રશ્ન પૂછ્યો એને ભગવાન કૃષ્ણની કથા સાથે સંબંધ હોય તો કયો, અથવા અસ્ય પદામ ભોજ મકરંદ લિમ્હ સતામ, અથવા તો ભગવાન કૃષ્ણના ચરણ કમલ જ જેમનું જીવન છે, ભગવાનના ચરણોનો જેને આશ્રય લીધો છે એવા સંતો સાથે સંબંધ છે, તત્કથ્યતામ, તો કયો? અને અમારા પ્રશ્નને જો ભગવાન કૃષ્ણની કથા સાથે સંબંધ નથી કે એના ભક્તો સાથે સંબંધ નથી, તો એવી વાત સાંભળીને કિમ શ્રુતે અસદ આલાપે યદ યત આયુ વ્યય અસત, તો પછી અસત ચર્ચા સાંભળીને વ્યર્થમાં આયુષ્ય નષ્ટ કરીને શું લાભ છે? જો એ મહાપુરુષો ત્રિકાલ જ્ઞાની ઋષિઓ છે, જેનું સામર્થ્ય શું છે જાણો છો? અને પછીના શ્લોકમાં શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ 16મો અધ્યાય, તમને ક્યારેક સમય મળે તો બહુ સુંદર શ્લોક છે, 5, 6, 7, 8 4 શ્લોક છે, વાંચવા જેવા છે. તો હા, આ ઋષિઓનું સામર્થ્ય હું તમને કહી રહ્યો છું. જે ઋષિઓ પ્રશ્ન કરી રહ્યા છે કે અમારા પ્રશ્નને કૃષ્ણ કથા સાથે સંબંધ છે તો જ અમારે સાંભળવું છે, નહીં તો ભલે અમે પૂછ્યું પણ તમે કહેતા નહીં. આ પ્રશ્ન કરવાવાળા ઋષિઓની શક્તિ શું છે? આગળના શ્લોકમાં એનો જવાબ આપે છે કે શુદ્ર આયુષ્યામ નૃણામ અંગ મર્ત્યાનામ અમૃતમ ઈચ્છતી. મનુષ્યનું આયુષ્ય ક્ષુદ્ર, બહુ ઓછું આયુષ્ય છે. કલયુગના જીવોનું આયુષ્ય ઓછું છે, પણ અમૃતમ ઈચ્છતી. ઈચ્છા શું છે? મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. આયુષ્ય તો બહુ નાનું એવું છે, નાના એવા આયુષ્યમાં એને મોક્ષ જેવો એટલો મોટો પુરુષાર્થ પ્રાપ્ત કરવો છે. અને એટલા માટે અમે ઋષિઓએ શું કર્યું? ઈહા ઉપહુતો ભગવાન મૃત્યુ, એટલા માટે સાક્ષાત મૃત્યુ ભગવાનને, યમરાજને ઈહા પોતો અમે આહ્વાન કરીને અહીંયા સામિત્ર કર્મણી, આ યજ્ઞરૂપી કાર્યમાં લગાવી દીધા છે. ઋષિઓ કહે છે કે મનુષ્યનું આયુષ્ય ઓછું છે ને બિચારાને જોતું છે ફળ બહુ મોટું, અને એટલા માટે સાક્ષાત યમરાજજીનું આહ્વાન કરીને એને પણ અહીંયા યજ્ઞની સેવામાં લગાડી દીધા છે. અને એટલા માટે ન કશ્ચિત મ્રિયતે તાવદ યાવદ ઇહાસ્ત અંતકઃ, અને એટલા માટે જ્યાં સુધી મૃત્યુદેવ અહીંયા છે ત્યાં સુધી કોઈનું મૃત્યુ નહીં થાય. શબ્દ સાંભળો, ન કશ્ચિત મ્રિયતે તાવદ યાવદ આસ્ત ઇહા અંતકઃ. લોકોનો અંત કરવા વાળા મૃત્યુ યમરાજ જ્યાં સુધી અહીંયા સેવામાં લાગેલા છે ત્યાં સુધી કોઈનું મૃત્યુ નહીં થાય. અને આવું શું કામ કરો છો? અહો નૃલોકે પિયતે હરિલીલામૃતમ વચઃ, એટલા માટે કે આ સંસારના લોકો હરિલીલા રૂપી અમૃતનું પાન કરીને અહીંયાથી આ સંસારમાંથી મુક્ત થઈ શકે. સંસારના જીવોને હરિકથામૃત પાન કરવા માટે ઋષિ મુનિઓ એટલું મોટું, એનાથી મોટો કોઈ ઉપકાર આવે કે સાક્ષાત મૃત્યુ દેવતાને ત્યાં બોલાવીને બેસાડી દીધા, યજ્ઞની સેવામાં લગાડી દીધા. હું એ કહેવા માંગુ છું કે એનું સામર્થ્ય કેટલું હોય છે કે મૃત્યુને જેને સેવામાં લગાડી દીધા. અને એ ઋષિઓ પ્રશ્ન કરી રહ્યા છે કે હે સુતજી, અમારા પ્રશ્નને જો કૃષ્ણ કથા સાથે સંબંધ છે તો સંભળાવો, અથવા એમના ભક્તો સાથે સંબંધ છે તો સંભળાવો. અને બેમાંથી એક પણ સાથે સંબંધ નથી તો એવી અસત ચર્ચા સાંભળીને શું કામ આયુષ્યનું વ્યર્થ બરબાદ કરવું? અને આ જ ઋષિઓ પ્રથમ સ્કંદમાં આગળ પાછા ભગવાનની કથાની મહિમા કહેતા કહે છે. એ ઋષિઓ શું કરતા હતા? યજ્ઞનું અનુષ્ઠાન લઈને બેઠા છે. આપણે જાણીએ છીએ કે એ 88,000 ઋષિઓ 1,000 વર્ષના યજ્ઞનું અનુષ્ઠાન લઈને બેઠા છે. દિવસે યજ્ઞ થાય છે અને પછી સમય મળે એટલે સૂતજી પુરાણી છે, બધા જ શ્રોતાઓ બનીને બેસી જાય છે અને સૂતજીના મુખેથી કથા સાંભળી રહ્યા છે. અને એવામાં એ ઋષિઓ એક દિવસ કહે છે કે સૂતજી,
કર્મણ્ય અસ્મિન ન આશ્વાસે. ધ્યાનથી શબ્દ સાંભળજો. કર્મણ્ય અસ્મિન, અસ્મિન કર્મને, આજે યજ્ઞરૂપી અમે કર્મ કરી રહ્યા છે એ અમે કરીએ તો છીએ, પણ ન આશ્વાસે, અમને ભરોસો નથી, પૂરું આશ્વાસન નથી કે જે ઉદ્દેશ્ય માટે અમે આ યજ્ઞરૂપી અનુષ્ઠાન કરી રહ્યા છીએ એના ફળ સ્વરૂપ અમને અમારી મનોકામના પૂર્ણ થશે કે નહીં. અશ્રદ્ધા નથી, પણ આશ્વાસન નથી કે ભાઈ અમે જે ફળની કામનાથી આ કરીએ છીએ એ અમને પૂરું ફળ મળશે, ઓછું મળશે, અથવા તો યજ્ઞમાં કંઈક ત્રુટિ રહી ગઈ તો ન પણ મળે. યદ્યપિ ધૂમ્રાત્મના ભવાન, આનો ધુમાડો ખાઈને અમારા શરીરે ધુમાડો થઈ ગયા છે. યજ્ઞના ધુમાથી શરીર, આંખ્યું બધું ધુમાડો થઈ ગયું છે, પણ છતાં ન આશ્વાસે. અમને આશ્વાસન નથી કે અમને એનું શું ફળ મળશે, કેટલું મળશે, ક્યારે મળશે એ અમને ખબર નથી. જેવી રીતે કોઈ ખેડૂત હોય તો ખેતરમાં બિયારણ વાવે, વાવ્યા પછી વરસાદ થશે કે નહીં કેમ ખબર પડે? વરસાદ ન થયો તો આપણે જોઈએ જ છીએ, ઘણી વખત 2 વખત બિયારણો ફેલ થઈ જાય, ઘણી વખત 3 વખત ફેલ થઈ જાય. એટલા મોંઘા ભાવના બિયારણ વરસાદ લંબાય તો ગયા, ફરી વખત વાવવા પડે. અચ્છા, વરસાદ થઈ ગયો તો ઘણી વખત એવું થાય કે બિયારણ ડુપ્લિકેટ આવી ગયું, તો એને બિચારાને મહેનત પાણીમાં. ચાલો ભાઈ, બિયારણ તે સારું છે, વરસાદ પણ સારો થયો અને પાક પણ સારો થઈ ગયો, ત્યાં સુધીમાં કંઈક પાછું જીવાત થઈ જાય, કવા થઈ જાય, ઈયળું જીવાતો, તોય પાક વ્યર્થ થઈ જાય. તો ચાલો ભાઈ, દવા ઇત્યાદિ કરીને બધું તે સાચવી લીધું અને બહુ સારી ફસલ, બહુ સારો પાક થઈ ગયો. અને ઠીક જ્યારે એને શું કહેવાય, લણવાનો સમય આવ્યો અને એ જ સમયે ક્યાં વાવાઝોડું આવ્યું, ક્યાં વરસાદ આવ્યો. તો અત્યારે આપણે અઠવાડિયા પહેલા બધું ગુજરાત વાળા બિચારાને ખેડૂતો રાજી હતા, સારો વરસાદ થયો. તો છેલ્લે ચાલો ભાઈ, વરસાદી ન નડ્યો, કાંઈ ન થયું, સારામાં સારું બિયારણ, સારો વરસાદ થયો, કોઈ રોગચાળો પણ ન નડ્યો અને સારામાં સારો પાક ઉત્પન્ન થયો અને બધું ઘરે આવી ગયું. તો આપણે સારો પાક થયો છે તેનો અર્થ છે કે આખા ગામને બધાને સારી ફસલ થઈ છે, બધાને સારું શું કહેવાય પાક આવ્યો છે, અને બધાને સારો આવ્યો છે. માર્કેટમાં થયો ભરાવ, ભાવ તૂટી ગયા. આમાં એકે વાતે હક ખરું. તો એક કિસાન છે, એ બિયારણ વાવે ત્યારથી લઈને જ્યાં સુધી એના હાથમાં પૈસા ન આવે ત્યાં સુધી નક્કી ન થાય કે હાથમાં કેટલા આવશે, શું આવશે કે નહીં આવે. એમ આ ઋષિઓ કહે છે કે મેં આ યજ્ઞ રૂપી એટલું મોટું અનુષ્ઠાન તો કરી રહ્યા છીએ, પરંતુ ખબર નથી કે આનું ફળ અમારા હાથમાં કેટલું આવશે, ક્યારે આવશે, શું આવશે. પરંતુ હે સુતજી, અપાયત ગોવિંદ પાદ પદ્માસવ મધુ, અપાયત ગોવિંદ પાદ પદ્માસવ મધુ. પરંતુ તમે ગોવિંદના ચરણ કમળની મધુર લીલાઓનું જે પાન કરાવી રહ્યા છો, શ્રવણ કરાવી રહ્યા છો, એમાં અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારે જે ભગવત પ્રેમની ઈચ્છા છે, ભગવત ભક્તિની કામના લઈને અમે અહીંયા બેઠા છીએ, એ કામના અમારી આ કથાથી પૂરી થાય છે. અને આનું ફળ અમને પ્રત્યક્ષમાં દેખાઈ રહ્યું છે. જેવી રીતે કોઈ વ્યક્તિ ભોજન કરવા માટે બેસે તો ભોજન એક કોળિયા સાથે ભૂખ નિવૃત્ત થતી જાય, શરીરમાં બળ આવતું જાય અને શરીર પુષ્ટ થતું જાય. શુદ્ધ પાયો અનુગાસમ તુષ્ટિ પુષ્ટિ ક્ષુદ્ધ પાયો. એક કોળિયા સાથે ભૂખ નિવૃત્ત થઈ રહી છે, શરીરમાં બળ આવી રહ્યું છે, સંતોષ થઈ રહ્યો છે. ભોજન કરી લીધા પછી એનું ફળ ન દેખાય, કરતા હોઈએ ત્યારે જ એનું ફળ પ્રત્યક્ષમાં. એમ હે સુખજી, તમારા મુખેથી અમે ગોવિંદની મંગલમય કથા સાંભળીએ છીએ, તો સાંભળતા જ અમને ફળની અનુભૂતિ થઈ રહી છે. અમારા મનમાં
ભગવાન પ્રત્યે ભાવ જાગી રહ્યો છે, ભગવાન પ્રત્યે અમને આકર્ષણ થઈ રહ્યું છે. ભગવાનના મધુર ગુણોને, મધુર સ્વભાવને, ભગવાનના વૈભવને, ઐશ્વર્યને તમારા મુખેથી જેમ જેમ સાંભળીએ છીએ એમ એમ અમારી ભગવાનના ચરણોમાં પ્રીતિ વધી રહી છે. તો કથાનું ફળ તો અમને પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે, પણ આ યજ્ઞનું ફળ અમને એમાં આશ્વાસન નથી કે શું થાય છે. એટલા માટે હે સુજી, તમે અમને ગોવિંદની મંગલની કથા સંભળાવો. તો આપણે ચર્ચા એ થઈ રહી છે કે જે લોકોએ કથાનો રસ લીધો છે, જે કથાનો મહિમા જાણે છે, સ્વયં નહીં તો એટલું મોટું અનુષ્ઠાન તો યજ્ઞનું લઈને બેઠા છે, પણ મહિમા કથાની ગાઈ રહ્યા છે, કારણ કે કથાનું ફળ પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છે. શ્રીમદ ભાગવતમાં ચતુર્થ સ્કંદમાં કથા છે પૃથુ મહારાજનું ચરિત્ર. ભગવાન પૃથુને પણ 24 અવતારોમાં એક અવતાર કીધા છે, ભગવાનના 27 અવતાર. 27 અવતાર એને કહેવાય કે કોઈ કાર્ય કરવા માટે ભગવાન કોઈ જીવની અંદર પોતાની શક્તિ સ્થાપિત કરે તો એને 27 અવતાર. જે રીતે વેદવ્યાસજી છે, પરશુરામજી છે, આ બધા ભગવાનના 27 અવતાર છે કે ભગવાન કોઈની અંદર પોતાની શક્તિ સ્થાપિત કરી કોઈ કાર્ય કરાવવા માટે. તો પૃથુ મહારાજ પૃથ્વીનું દોહન કર્યું. પૃથ્વીને, આ ધરતીને પોતાની દીકરી બનાવી, એટલા માટે જ આ ધરતીનું, આ ભૂનું નામ પૃથ્વી પડ્યું. પૃથુ મહારાજ પહેલા રાજા થયો વેન, અને એના પાપોને કારણે, એના અધર્મને કારણે, એના દુરાચારને કારણે માતા પૃથ્વીએ પોતાનું ઉત્પાદન સાવ બંધ કરી દીધું. માતા પૃથ્વીનો સ્વભાવ છે કે એની ઉપર રહેવાવાળી પ્રજા જેટલી ધાર્મિક હોય, જેટલી સદાચારી હોય, એટલું જ પોતાનું ઉત્પાદન વધારી દેશે, અને પ્રજા જેટલી દુરાચારી, પાપી અને અધર્મના માર્ગે ચાલવા વાળી હોય, એટલું જ પોતાના ઉત્પાદનને ઓછું કરી નાખશે. કારણ કે પૃથ્વી કોઈ જળ તો છે નહીં, સાક્ષાત ભગવતી દેવી છે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, ભગવાનની પત્ની છે. અને એટલા માટે ધર્મ અનુસાર, જીવોના ધર્મ અનુસાર ઉત્પાદન શક્તિ પોતાની વધારે છે અને ઓછી કરી દે છે. અને આનું પ્રમાણ શ્રીમદ ભાગવતમાં છે. મુચુકંદ મહારાજ જ્યારે એ ગુફામાંથી બહાર નીકળ્યા, સૂતા હતા ક્યારે? સતયુગમાં, પ્રથમ ચતુર્યુગીના સતયુગમાં. અને પછી ભગવાન કૃષ્ણ કાલ યવનને લઈને ત્યાં ગયા, અને મુચુકંદ મહારાજની દ્રષ્ટિ પડતા કાલ યવન ભસ્મ થઈ ગયો. ભગવાન કૃષ્ણના દર્શન થયા, સ્તુતિ કરી, ભગવાન ત્યાંથી નીકળી ગયા, અને મુચુકંદ મહારાજ ગુફામાંથી બહાર નીકળ્યા. તો એને ખબર નહોતી કે અત્યારે કયો સમય છે ને શું છે. બહાર નીકળ્યા તો એને શું જોયું? એને જોયું કે વૃક્ષો નાના નાના થઈ ગયા છે. તો સમજી ગયા કળિયુગ આવી ગયો. યદ્યપિ વૃક્ષો કવડા હતા, હા, મોટા મોટા જંગલ હતું, અને મોટા મોટા ઘટાદાર પહાડો જેવા વૃક્ષો હતા, પણ છતાં એને શું વિચાર કર્યો? આ બધા વૃક્ષો નાના નાના થઈ ગયા છે એટલે કળિયુગ આવી ગયો છે. વૃક્ષોને જોઈને એને સમજી લીધું કળિયુગ આવી. કારણ કે સતયુગમાં એને જયારે જોયા હતા ત્યારે વૃક્ષો આનાથી અનેક ગણા મોટા મોટા હતા. તો સતયુગ ઇત્યાદિમાં પૃથ્વીની ઉત્પાદન ક્ષમતા બહુ વધારે હતી. પછી જેમ જેમ ધર્મ ઓછો થતો ગયો, એમ માતા પૃથ્વીએ ઉત્પાદન શક્તિ પણ ઓછી કરી નાખી. હજી જેમ જેમ કળિયુગ આગળ આવશે, ચાલશે, લખ્યું છે ગાયું બકરીઓ જેવડી થઈ જશે. માણસની હાઈટ કેટલી રહી જાય છે? શ્રીમદ ભાગવત કહે છે કે 3 ફૂટ કોઈની હાઈટ હશે ને તો એને લોકો લંબુ કહેશે. 2-3 ફૂટના રહી જાય છે. અને કળિયુગનો અંત આવતા આવતા આયુષ્ય તે 20-25-30 વર્ષમાં સીમિત થઈ જાય છે. એમાં શું જીવવું બી વરમાં સમજણ આવતા આવતા કેટલો સમય વિયો જાય પછી. યુગનો પ્રભાવ છે ભાઈ. હા, તો રાજા વેનના પાપને કારણે પૃથ્વી
ઉત્પાદન ક્ષમતા પોતાની સંપૂર્ણ સમાવી લીધી. અને ત્યારે પૃથુ મહારાજે પૃથ્વીનું દોહન કરીને પાછી તેને ઉત્પાદક બનાવી. અને પછી પૃથુ મહારાજે 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા અને 100મા અશ્વમેઘ યજ્ઞમાં સાક્ષાત ભગવાન પ્રગટ થયા. તો પૃથુ મહારાજે બહુ સુંદર સ્તુતિ કરી અને અંતમાં ભગવાન પાસે કંઈક માંગે છે. અને શું માંગે છે? તો કહે છે કે હે પ્રભુ, ન કામયે નાથ તદપ્યહમ ક્વચિત ન યત્ર યુષ્મશ્ચરણામ્બુજાસવ. હે નાથ, ન કામયે તદપ્યહમ ક્વચિત. હું જાણું છું કે તમારી પાસે દેવાની જેટલી વસ્તુ છે એમાં સૌથી શ્રેષ્ઠ મોક્ષ છે. અને મોક્ષનો વિભાગ તમે પોતાના હાથમાં રાખ્યો છે. અને એટલા માટે તમારી સિવાય કોઈ મોક્ષ દઈ શકે એમ નથી. આ જગતમાં સૌથી શ્રેષ્ઠ તમારી પાસે દેવા જેવું કાંઈ હોય તો મોક્ષ છે. ભગવાન પાસે 4 દુકાનો છે. કઈ કઈ? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 મોટી મોટી દુકાનો છે. શોપિંગ સેન્ટર માની લે. અને એમાં કામ અને અર્થ આ બે એવી દુકાનો છે જ્યાં ભીડ લાગેલી છે. ધર્મની દુકાને તો કોઈ બહુ ઓછા લોકો છે. અને મોક્ષમાં તો એનથી નહીં ઓછા, ગણ્યા ગાંઠ્યા કોઈ વિરલા જ છે. બાકી આખી દુનિયાની ભીડ લાગી છે અર્થ અને કામની દુકાન ઉપર, ટોળે ટોળા. કારણ કે બધાને જ જોતું છે. અર્થ અર્થાત ધન સંપત્તિ ઐશ્વર્ય, કામ અર્થાત ઈચ્છાઓ કામનાઓની પૂર્તિ કરવી. અને એટલી બધી ભીડ જોઈને ભગવાને દેવતાઓને બોલાવીને કીધું કે આ દુકાનો ઉપર ઉભા રહી જાઓ ભાઈ, આ ભીડ કંટ્રોલ કરો. તો અર્થ અને કામની જે દુકાનો છે ત્યાં દેવતાઓને નિયુક્ત કરી દીધા ને કીધું કે આ બધાને શ્રદ્ધા અનુસાર આપતા રહ્યો. શ્રદ્ધા મૂલ્ય શું? તો અનેક વ્રતો ને ઉપાસનાઓ ને આરાધનાઓ ને તીર્થ ને દાન પુણ્ય ને આ બધું બનાવી આની કિંમત, અને આ લઈને જે શ્રદ્ધા અનુસાર આવે ને આપતા જાઓ. અને એટલા માટે જોઈએ છે કે લોકો સંસારની કામના માટે દેવી દેવતાઓની આરાધનામાં લાગેલા છે, કારણ કે દુકાન ઉપર એને ઉભા રાખ્યા. મોક્ષનો ડિપાર્ટમેન્ટ ઠાકોરજીના હાથમાં છે. ત્યાં કોઈ વીરલા ગણ્યા ગાંઠ્યા જ જાય તમારી જેવા ભટકેલા. શ્રીમદ ભાગવત ભગવાન વ્યાસજીના જીવનની અંતિમ કમાણી છે. વ્યાસજીના જીવનનો અંતિમ ગ્રંથ છે ને એટલા માટે સર્વ વેદ ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્રિત્ય, સંપૂર્ણ શાસ્ત્ર વેદ ઉપનિષદનો નિચોડ કાઢીને ભાગવતની રચના કરી છે. અને કોઈ વાત એવી નથી જો આચાર્યોનો સંતોનો આશ્રય લઈને સમજવામાં આવે, શ્લોકોથી એને સમજવામાં આવે તો કોઈ વાત એવી નથી કે જેનું સમાધાન શ્રીમદ ભાગવતમાં ન હોય, જેનો જવાબ ન મળે. કાઢો તમે મોબાઈલમાં, મેં જો શ્લોક મોકલ્યા છે પ્રથમ સ્કંદના 2જો જ અધ્યાય. શ્રીમદ ભાગવત પ્રારંભ જ છે 25 થી લઈને 30 નંબરનો શ્લોક, જ્યાં આ વાત કરી છે. જે મેં તમને 4 દુકાનની વાત કરી ને, આ વાત કરી છે. મળી ગયા શ્લોકો? તો શ્લોકના શબ્દ ઉપર ધ્યાન આપો. સૂતજી એ ઋષિઓને કહે છે કે ઋષિઓએ પ્રશ્ન કર્યો કે હે સૂતજી, પરમ કલ્યાણનો માર્ગ શું છે? ધ્યાનથી સાંભળજો. કાન ખુલ્લા રાખીને, આંખી ખુલ્લી રાખીને અને બુદ્ધિના પડદા ખુલ્લા રાખીને. પરમ કલ્યાણનો માર્ગ શું છે? તો કહે છે કે બેજીરે અથ અગ્રે મુનય ભગવંતમ અધોક્ષજમ સત્વમ વિશુદ્ધમ. કહે છે અથ અગ્રે, હે ઋષિઓ, આની પહેલા જે મુનિઓ થયા, મુનય બેજીરે ભજન કર્યું. બેજીરેનો અર્થ થાય ભજન કર્યું. કોનું? ભગવંતમ અધોક્ષજમ સત્વમ વિશુદ્ધમ. વિશુદ્ધ સત્વગુણ જ જેનું સ્વરૂપ છે એવા ઇન્દ્રિયાતીત ભગવાન વિષ્ણુનું ભજન કર્યું. અને ક્ષેમાએ કલ્પંતે, અને પરમ કલ્યાણને પ્રાપ્ત કરી લીધું. તો એટલા માટે
આજે પણ કોઈની ઈચ્છા હોય કે પરમ કલ્યાણ પ્રાપ્ત કરવું છે તો એ અનુતાની ઈ ઋષિઓએ જે ભજનનો માર્ગ અપનાવ્યો, જેમનું ભજન કર્યું, એ જ માર્ગે નીકળી જાઓ. બીજી કોઈ આગળ પાછળની વધારાની વાત ન કરી કે પરમ કલ્યાણ શેમાં છે તો કે છે કે આનાથી પહેલા જે ઋષિ મુનિઓ થયા એને વિશુદ્ધ સત્વ જ જેમનું સ્વરૂપ છે એવા ભગવાન વિષ્ણુ નારાયણનું ભજન કર્યું અને ભજન કરીને ક્ષમાએ કલ્પંતે પરમ ક્ષેમ પરમ કલ્યાણને પ્રાપ્ત થયા. તો તમારે પણ જો પરમ કલ્યાણ કરવું હોય તો એ અનુતાની એના અનુગામી અર્થાત એના પદ ચિહ્ન ઉપર ચાલવા માંડો, અર્થાત ભગવાનના ભજનનો માર્ગ પકડી લ્યો. તો માનો આ ઋષિઓએ પ્રશ્ન કર્યો કે તમે કહો છો કે ભગવાન વિષ્ણુનું ભજન કરીને પરમ કલ્યાણને પ્રાપ્ત કરી લીધું, તો અન્યાનપી કેચિત ભજન તે દૃશ્યતે, તો પછી બધા જ કેમ ભગવાન વિષ્ણુનું ભજન નથી કરતા? જોવામાં આવે છે અન્યાન અપી કેચિત ભજનતે, કેટલાય લોકો છે અન્ય લોકોનું પણ ભજન કરે છે. તો કે છે સત્યમ, વાત તમારી સાચી છે, પણ મુમુક્ષવશ અન્યાન ન ભજતે, પરંતુ જેના મનમાં મુમુક્ષવ સંસારમાંથી મુક્ત થવાની ઈચ્છા છે, અન્યાન ન ભજતે, ઈ અન્યનું ભજન નહીં કરે. કિંતુ સકામા એવ અન્યાત ભજંતી, જેના મનમાં કામનાઓ છે એ અન્યનું ભલે ભજન કરે, પરંતુ મુમુક્ષુ લોકો, સંસારમાંથી મુક્ત થવાની ઈચ્છાવાળા લોકો છે એ ભગવાન વિષ્ણુને છોડીને અન્યાન ન ભજતી. અને ત્યારે બીજો શ્લોક કહે છે, જો 26 નંબરનો શ્લોક, મુમુક્ષવ ઘોર રૂપાન હિત્વા ભૂતપતિ નથ નારાયણ કલા શાંતા ભજંતી અનસૂયવ. મુમુક્ષવ જે મુક્ત થવાની ઈચ્છાવાળા છે ઈ અન્યાન ઘોર રૂપાન ભૂતપતિ હિત્વા, ઘોર રૂપવાળા ઉગ્ર રૂપવાળા ભૂતનાથ ઇત્યાદિ દેવી દેવતાઓને છોડીને નારાયણ કલાહ શાંતા, ભગવાન નારાયણના જે અવતારો છે શાંત સ્વરૂપ, એનું ભજન કરે છે. મુમુક્ષુઓની વાત છે કે મુમુક્ષવ અન્યાન ન ભજતે, મોક્ષની કામના વાળા છે એ ભગવાન નારાયણ અને એમના અવતારોનું જ ભજન કરે છે. અને બાકી જેના મનમાં મુમુક્ષા નથી, સંસારમાંથી મુક્ત થવાની ઈચ્છા નથી, જેના મનમાં સંસારની કામનાઓ, વાસનાઓ, ભોગ વિષય વાસના છે, એ લોકો અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓની ઉપાસના આરાધના કરે છે. તો પાછો પ્રશ્ન કર્યો કે ભાઈ સંસારની કામના હોય તો લક્ષ્મીપતિનું ભજન કરવું જોઈએ ને. શું કે છે, નનુ કામ લાભો અપી લક્ષ્મીપતિ ન ભજતે, સંસારની કામના છે, અરે ભાઈ લક્ષ્મીનો નાથ જેટલી સંપત્તિ આપી શકશે એટલું બીજું કોઈ આપી શકશે? લક્ષ્મીપતિ જેટલું ઐશ્વર્ય, જેટલો વૈભવ, જેટલો સંપત્તિ આપી શકશે એટલું બીજા આપી શકશે જે લક્ષ્મીના સ્વામી છે? તો પછી સંસારની કામનાઓ માટે પણ લક્ષ્મીપતિનું ભજન કેમ નથી કરતા? તો કહે છે કે એટલા માટે કે લક્ષ્મીપતિનો સ્વભાવ છે ઈ એના સ્વભાવને અનુકૂળ નથી. લક્ષ્મીપતિ છે વિશુદ્ધ સત્વગુણ એનું સ્વરૂપ છે, એટલા માટે સાત્વિક પ્રકૃતિના લોકો જ એનું ભજન કરે છે. પણ 27 નંબરનો શ્લોક જો, રજસ્તમઃ પ્રકૃતય સમશીલા ભજંતી વે, રજોગુણ અને તમોગુણી જેનો સ્વભાવ છે સમશીલા, પોતાની જેવો જેનો સ્વભાવ છે એવા જ રજોગુણી અને તમોગુણી દેવી દેવતાઓની આરાધના કરશે. પોતાને સ્વભાવ અનુસાર આ જગતમાં આપણે જોઈએ છીએ કે માણસને પોતાના સ્વભાવનો જે હોય ને એની સાથે જ ભળે. આપણે રજોગુણી હોઈએ ને તમોગુણી હોઈએ તો આપણી સાથે રહેવાવાળો કોઈ સાત્વિક માણસ હોય ને તો આપણને સીધો પડે અને આપણે આગો રાખીએ, કારણ કે આપણે આપણી જેવો જોઈએ ને. ઘણી વાર એમ થાય કે બે માણસ હોય ને પતિ પત્ની, એકદમ ખડૂસ સ્વભાવના હોય, તો બેન એકબીજા સાથે મેચ થઈ ગયું, એને કાંઈ વાંધો ન હોય, પાડોશીનો વાંધો હોય, અગાવાલાનો વાંધો હોય, બધા નડતા, પણ એ બેનો સ્વભાવ મેચ થઈ ગયો એટલે એને કાંઈ વાંધો નહીં. રજસ્તમઃ પ્રકૃતય ભજંતી સમશીલા, પોતપોતાનો શીલ અર્થાત સ્વભાવ અનુસાર જ લોકો ભજન કરે છે. રજોગુણી છે રજોગુણી દેવી દેવતાઓનું ભજન કરશે, તામસી પ્રકૃતિના લોકો છે તામસી
ભૂત પ્રેત ને બાબા ને તાંત્રિકો ને એની પાસે જ જાય છે. એને ગમે એટલો ભક્તિનો મહિમા કહેશો નહીં, કારણ કે એના સ્વભાવમાં નથી. એટલા માટે જો કહે છે પિતૃભૂત પ્રજેશાદીન શ્રીય ઐશ્વર્ય પ્રજા ઈપ્સવ. રજોગુણ અને તમોગુણી પ્રકૃતિના લોકો છે એ પિતૃઓની આરાધના કરશે, ભૂત અર્થાત મનુષ્યોની આરાધના કરશે, અને પ્રેત ઇત્યાદિની ઘોર રૂપવાળા તાંત્રિકો ઇત્યાદિની આરાધના કરશે. શું કામ? શ્રીય સંપત્તિ માટે, ઐશ્વર્ય માટે, પ્રજા સંતતિ માટે, પોતાની કામનાઓ અનુસાર અલગ અલગ ભૂત પ્રેત ઇત્યાદિ પ્રજાપતિ ઇત્યાદિઓની ઉપાસના આરાધના કરશે. પરંતુ હે ઋષિઓ, આ તો સ્વભાવ, જેવો સ્વભાવ અનુસાર આરાધના કરે છે એટલા માટે. પરંતુ સર્વશાસ્ત્ર તાત્પર્યમ વાસુદેવ એવ ભજનીય. પરંતુ સમસ્ત શાસ્ત્રોનો નિચોડ કાઢવામાં આવે હે ઋષિઓ, સર્વશાસ્ત્ર તાત્પર્યમ, તો નિચોડ જ નીકળશે વાસુદેવ એવ ભજનીયમ. ભગવાન વાસુદેવ ભજનીય છે. અને એને કહેતા અંતિમ બે શ્લોક કહે છે જો, વાસુદેવ પરા વેદાહ, વાસુદેવ પરા મખા. વાસુદેવ પરા વેદા અર્થાત સમસ્ત વેદો દ્વારા કોઈ જાણવા યોગ્ય હોય તો ભગવાન વાસુદેવ છે. વાસુદેવ પરા મખા, મખાનો અર્થ યજ્ઞ, યજ્ઞનું ફળ આપવા વાળા પણ ભગવાન વાસુદેવ છે. વાસુદેવ પરા યોગા, યોગની સિદ્ધિ દેવાવાળા પણ અથવા તો યોગથી પ્રાપ્તવ્ય પણ ભગવાન વાસુદેવ છે. અને વાસુદેવ પરા ક્રિયા, જેટલી પણ સત્ક્રિયાઓ છે એના ફળદાતા પણ ભગવાન વાસુદેવ છે. અચ્છા, વાસુદેવ અર્થાત ભગવાન કૃષ્ણનું પ્રસિદ્ધ નામ છે. ગર્ગાચાર્યજી નામકરણ કરવા માટે આવ્યા તો એણે ભગવાન કૃષ્ણના બે નામ કીધા. એક તો ગર્ગાચાર્યજી કહે છે કે હે નંદ બાબા, આ તમારો પુત્ર અત્યારે કાળા રંગનો થઈને આવ્યો છે એટલા માટે આનું એક નામ રહેશે કૃષ્ણ. એમ તો કહેવાય નહીં કે આનું અનાદિ નામ છે કૃષ્ણ, કારણ કે નંદ બાબાને તો ખબર નહોતી કે આ ભગવાન છે, એનાથી પુત્ર જ માનતા હતા. તો પછી બાનું કાઢીને કીધું કે આ કાળા રંગનો આ વખતે થઈને આવ્યો છે. પ્રત્યેક યુગમાં અલગ અલગ વર્ણમાં પ્રગટ થાય છે, અલગ અલગ રંગમાં પ્રગટ થાય છે. તો આ વખતે કાળો રંગ લઈને આવ્યો છે તો આનું એક નામ કૃષ્ણ રહેશે. અને બીજું કહે છે કે એ નંદ બાબા, આ તમારો પુત્ર પહેલા વસુદેવજીનો પણ પુત્ર થયેલો છે. અને આ રહસ્યને જાણવા વાળા શ્રીમાન વાસુદેવ ઇતિ પ્રાજ્ઞા સંપ્રચક્ષતે. આ રહસ્યને જાણવા વાળા આને વાસુદેવ નામથી પણ સંબોધન કરશે. નંદ બાબાને એમ કે ગર્ગાચાર્યજી જ્યોતિષાચાર્ય છે, આપણી પાસે જે જ્યોતિષ શાસ્ત્ર છે એની રચના કરવા વાળા ગર્ગાચાર્યજી છે. એટલા મોટા જ્યોતિષાચાર્ય છે તો મારા દીકરાના પૂર્વજન્મને પણ જાણતા હશે, અને પહેલા ક્યારેક જન્મમાં એ વસુદેવજીનો પુત્ર થયો હશે, અને એટલા માટે કહે છે. હવે એને બિચારાને થોડી ખબર છે કે પહેલા ની આ જન્મની વાત કરી રહ્યા છે. તો વાસુદેવ પરમ જ્ઞાનમ, ભગવાન ગીતામાં પણ આ શબ્દ કહે છે યજ્ઞેશ વેદેશ્ચ સર્વેર અહમેવ વેદ્ય. વેદોમાં કઈ જાણવા જેવું હોય તો એ હું છે. અને એ જ વાત અહીંયા સુતજી કહે છે વાસુદેવ પરમ જ્ઞાનમ. આ જગતનું પરમ જ્ઞાન છે ભગવાન વાસુદેવને જાણી લેવા. વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મ, અને વાસુદેવ પરાગતિ. જીવની અંતિમ ગતિ, અંતિમ લક્ષ્ય પણ ભગવાન વાસુદેવ છે. તો આપણે ક્યાંથી વાત આવી હતી? હા, પૃથુ મહારાજની કથા તમને કહેતો હતો ને એમાં કીધું કે પૃથુ મહારાજ કહે છે કે હે પ્રભુ, તમારી પાસે દેવા જેવી સર્વશ્રેષ્ઠ વસ્તુ મોક્ષ છે, પણ છતાં મારે મોક્ષની પણ મારા મનમાં કામના નથી. મારે મોક્ષ પણ જોતો નથી. એટલે ભાઈ મોક્ષ નથી જોતો કેમ? તો શું સુંદર વાત કરે છે. નયત્ર યુષ્મશ્ચરણાંબુજાસવ મહત્તમાંતર હૃદયાન્મુખચ્યુતો વિધત્સ્વ કર્ણાયુતમેશ મે વર. પૃથુ મહારાજ કહે છે કે હે પ્રભુ,
એ મોક્ષને લઈને શું કરવું? ન યત્ર યુષ્મસ ચરણાંબુજાસવ, જ્યાં તમારા ચરણ કમલની મંગલની કથા નથી મળતી, તો એ મોક્ષને શું કરવો છે મારે? મોક્ષ થઈ ગયા, જીવ બ્રહ્મમાં લીન થઈ ગયો, બ્રહ્મમાં સમાઈ ગયો, પછી તો એને ક્યાં કથા સાંભળવાનું સૌભાગ્ય મળવાનું? એવી કથા પણ આવે છે કે ભગવાન જ્યારે વ્રજમાં ગોકુળ વૃંદાવનમાં લીલા કરતા હતા, એ સમયે આકાશમાં દેવતાઓની વિમાનોની ભીડ લાગેલી રહેતી. ઋષિઓ, સિદ્ધો, દેવતાઓ ભગવાનની લીલાઓનું દર્શન કરવા માટે અદ્રશ્ય રૂપમાં આકાશમાં વિચરણ કરતા રહેતા. તો એક દિવસ નારદજી અને અંગિરાજી નારદજીના મિત્ર છે, તો બંને નંદ ભવન ઉપર ઉભા રહીને ભગવાન કૃષ્ણની બાલ લીલાના દર્શન કરી રહ્યા છે. અને એવામાં યશોદા માતાએ કીધું કે લાલા જા તારા બાબાની ખડાઓ પાદુકાઓ લઈ આવ્યો. તો બાલકૃષ્ણ ભગવાન જાય છે નંદ બાબાની પાદુકાઓ લેવા માટે. હવે એ તો ગામડાના માણસો ને લાકડાની ખડાઓ ની એવડા મોટા મોટા ચરણ હોય, તો હશે તે કેટલા કિલો ના હોય કંક. તો ઠાકોરજી લેવા માટે તો ગયા, તો બહુ મુશ્કેલથી ભગવાને ઉપાડીને માથે મૂકી બાબાની બંને પાદુકાઓને, માથે લઈને ઠુમુક ઠુમુક ચાલતા ચાલતા આવ્યા અને સીડીઓ ચડતા હતા. અને સીડીઓ ચડતા ચડતા પડ્યા, અને પડ્યા તો ઊંધા માથે, માથું નીચે થઈ ગયું, પગ ઉપર છે સીડીઓમાંથી. આવે કેમ ઢસડાતા ઢસડાતા આવે નીચે, તો અને રડે છે જોર જોરથી, મૈયા મૈયા કરતા. તો નારદજી અને અંગિરાજી આકાશમાંથી આ દ્રશ્ય જોવે છે, બંને હસી રહ્યા છે ખડખડાટ કે જો ભાઈ જો, અત્યાર સુધી તો આપણે બહુ સાંભળ્યું કે પરબ્રહ્મ વિશે બહુ સાંભળ્યું, વ્યાપક બ્રહ્મ વિશે બહુ સાંભળ્યું, અવિચ્છિન્ન બ્રહ્મ વિશે બહુ સાંભળ્યું, અનાદિ બ્રહ્મ વિશે બહુ સાંભળ્યું, પણ આ પહેલી વખત જોઈએ છે લટકંત બ્રહ્મ. બ્રહ્મ ઊંધા માટે લટકી રહ્યો છે. તો પહેલી વખત આવું દ્રશ્ય જોયું, લટકંત બ્રહ્મ. અને એટલી ચર્ચા કરતા કરતા હસતા હસતા નારદજી અચાનક રડવા માંડ્યા, આંખમાંથી આંસુ આવી ગયા. અંગિરાજી કહે છે કે મહારાજ શું થયું? અત્યારે તો હસતા હતા ને ઘડીકમાં રડી રહ્યા છો, શું ભગવાન રડે છે, એ દર્દ, એ પીડા જોઈને, એ દુઃખ જોઈને રડી રહ્યા છો? તો કે નહીં, ભગવાન રડી રહ્યા છે, એ તો હસવું આવી રહ્યું છે કે કેટલા પ્રેમને આધીન છે, પરંતુ રડવું તો એની માટે આવી રહ્યું છે કે જે મુક્ત થઈ ગયા. જે મુક્ત થઈ ગયા, જે મોક્ષ જેનો થઈ ગયો, એની માટે રડવું આવી રહ્યું છે કે મોક્ષ વિલીન થઈ ગયા બ્રહ્મમાં. હવે એને ભગવાનની આ લીલા સાંભળવાનો ક્યાંથી અવસર મળવાનો છે? એની કરતા તો નારદજી કહે છે કે હું ભાગ્યશાળી માનું છું સંસારમાં ભટકી રહેલા જીવને, કે કોઈના કોઈ જન્મમાં ક્યારે ના ક્યારે તો એના કાનમાં ભગવાનની આ મધુર મધુર લીલાઓ જાય છે. ભલે સંસારમાં ભટકી રહ્યા, કોઈ જન્મમાં તો એના કાનમાં ભગવાનની આ મંગલમય કથા જાય છે. પણ હાય દુર્ભાગ્ય, જે મોક્ષ થઈ ગયા એને તો અવસર જ નથી મળવાનો. અને એટલા માટે પૃથુ મહારાજ કહે છે કે હે પ્રભુ, જ્યાં તમારી કથા નથી, ન કામયે હમ, એવા મોક્ષની, યદ્યપિ તમારી પાસે દેવા માટે સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ મોક્ષ છે, જે મોક્ષ માટે મોટા મોટા યોગીઓ અને ઋષિઓ અનેક જન્મ સુધી સાધના કરે છે, પણ ન કામયે, મને કામના નથી. કેમ? કારણ કે જ્યાં તમારી કથા નથી, એવા મોક્ષને લઈને શું કરીશ? બસ મને તો તમે હે પ્રભુ મહત્તમાંતર હૃદયાન મુખચ્યુત, તમારા ભક્તોના હૃદયમાં જે તમારી મંગલમય લીલાઓ હંમેશા પ્રગટ રહે છે અને એના મુખમાંથી લીલાઓ નીકળે છે, બસ તમારી લીલાઓ સાંભળવા માટે બે કાન ઓછા પડે છે. બે કાનથી તમારી કથા સાંભળતા મને તૃપ્તિ થતી નથી. વિધત્સ્વ કર્ણાયુત એશ મે વર, મને 10,000 કાન આપો. 10,000 કાનથી હું તમારી કથાઓ નિરંતર સાંભળતો રહું, ત્યારે મને તૃપ્તિ થશે. અર્થાત કાન તો બે જ રહેશે, પણ બે કાનમાં શક્તિ કેટલી? 10,000 કાનની શક્તિ. અર્થાત 500 યુટ્યુબ ચાલુ કરી દો ને 500 વક્તાઓ એક હારે બોલતા હોય અને પૃથુ મહારાજ સાંભળે તો બધાની એને ખબર રહે, બોલો કોણ શું બોલ્યું. તમે વિચાર કરો
એને ભગવાનની કથા પ્રત્યે કેટલી પ્રીતિ હશે. જે મહાપુરુષનું સામર્થ્ય કે જેણે આ પૃથ્વીનું દોહન કર્યું, જેની લીધે આ ધરતીનું નામ પૃથ્વી પડ્યું, જેણે આ જગતમાં સૌથી પહેલા નગરોની વ્યવસ્થા આપી. પૃથુ મહારાજ પહેલા આપણે જેમ શહેરોમાં ગામડાઓમાં રહી છે આવી કોઈ વ્યવસ્થા નહોતી. લોકો અલગ અલગ પોતપોતાની રીતે જંગલમાં ખેતરોમાં જ્યાં આવે ત્યાં ગામ ઝૂંપડું ઘર બનાવીને રહેતા હતા. પૃથુ મહારાજે આ નગરની ગ્રામની વ્યવસ્થા આપી. નદીઓ પૃથુ મહારાજે બનાવી પાણીની વ્યવસ્થા માટે, નહીં તો પહેલા નદીઓની વ્યવસ્થા નહોતી. એટલું જ એનું સામર્થ્ય છે. ની મહાપુરુષ ભગવાન પાસે માગી રહ્યા છે કે મોક્ષ તો જોતો નથી, તમારી કથા સાંભળતા સાંભળતા 2 કાનથી તૃપ્તિ થતી નથી, 10,000 કાન આપો. હનુમાનજી ભગવાનના ધામમાં શું કામ ન ગયા? હનુમાનજી આ કથાનું સુખ લેવા માટે તો ભગવાન સાથે ન ગયા. જગત પ્રસિદ્ધ ઘટના છે. રામજી સાકેત જતા હતા. હનુમાનજી કહે છે, પ્રભુ મારે તમારે દેવું જ હોય તો બસ એટલું જ દો કે આ મારું શરીર અમર થઈને અહીંયા હંમેશા વિચરણ કરીને તમારી કથા સાંભળતો રહો. હનુમાનજીએ એક તો પોતાનું શરીરને અમર બનાવી લીધું. શું કામ? બહુ રૂપાળા હતા એટલા માટે. એવું જ નહોતું કે આપણું શરીર એકદમ સુંદર છે, બળિયા છે, એટલા માટે આપણે અમર થઈ જઈએ. વાનરનું શરીર હતું, એમાં શું સુંદરતા હતી? અમરત્વ એટલા માટે સ્વીકાર કર્યું કે હનુમાનજી વિચાર કરે છે કે આ શરીરને રામજીએ આલિંગન કર્યું છે. મારા આરાધ્ય ઈષ્ટ દેવે આ શરીરને કેટલી વખત આલિંગન કર્યું છે, ભુજાઓમાં ભર્યું છે. જેને જે શરીરને ભગવાનનો ડાયરેક્ટ સ્પર્શ મળ્યો હોય એ શરીરને હું કેમ છોડું, એને કેમ જવા દઉં? મેં સાંભળ્યું હતું કે માઇકલ જેક્સન જ્યારે મુંબઈમાં આવ્યો તો એ સમયે એના ફેન બહુ હતા. એમાં એક છોકરી હતી, નાની ઉંમરની હતી, એ એની આશિક હતી અને રસ્તામાં ઊભી હતી તો માઇકલ જેક્સન એને લઈને એને આલિંગન કર્યું, એ છોકરીને, નાની છોકરીને. તો એ 1 મહિના સુધી પછી નાય નહીં. એ છોકરી માઇકલ જેક્સને એને આલિંગન કર્યું તો 1 મહિના સુધી નાય નહીં. શું કામ? માઇકલ જેક્સન ઉડ્યા છે. સંસારમાં સાધારણ વસ્તુમાં પણ લોકોને એટલી પ્રીતિ હોય તો પછી હનુમાનજી સાક્ષાત ભગવાને એના દેહને કેટલી વખત ભુજાઓમાં ભરેલો છે. એટલા માટે હનુમાનજી કહે છે, એટલા માટે એને પોતાના શરીરને ટકાવી રાખ્યું. અને બીજું, આ શરીરથી મેં રામજીની સેવા કરી છે. આ શરીરથી, આ જીહવાથી રામજીનું નામ લઉં છું અને આ જ કાનથી હું રામજીની કથા સાંભળું છું. અને આ દેહને હું છોડી દઈશ, આ દેહ જશે તો પછી કથા કઈ રીતે સાંભળીશ? આ શરીરે ભલે વાનરનું શરીર છે, પરંતુ આ જ શરીરે મને રામ કથાનું સૌભાગ્ય આપ્યું છે. મારી જીહવાને રામ નામનો અવસર મળ્યો છે અને એટલા માટે આ શરીર મને અત્યંત પ્રિય છે. આને હું ક્યારેય છોડીશ નહીં. રામાયણના મૂળ વક્તા કાગભૂષુંડીજી કાગડાના શરીરમાં છે અને ગરુડજી પૂછે છે કે કાગજી, સમસ્ત સિદ્ધિઓ રામ ભક્તિના બળે તમારી અંદર છે, તો તમે તો ધારો ઈ શરીર ગ્રહણ કરી શકો, તો પછી આવા કાગડાના શરીરમાં, પક્ષીઓમાં પણ જે નિમ્ન અને ચાંડાલ પક્ષી કીધું છે, આવા કાગડાના શરીરમાં રહીને તમને શું લાભ છે? આ શરીરને તમે છોડીને કંઈક સારું શરીર લ્યો. આ શરીરમાં શું આસક્તિ છે? તો કાગભૂષુંડીજી કહે છે કે હે ગરુડજી, આ શરીર મને એટલા માટે પ્રિય છે, એહી તન રામ ભગતિ ને પાઈ, તાતે અતિશય પ્રિય મોહી ભાઈ. એહી તન રામ ભગતિ મેં પાઈ, તાતે અતિશય પ્રિય મોહી ભાઈ. ભલે આ કાગડાનું શરીર છે, પણ આ કાગડાના શરીરમાં જ મને રામજીની ભક્તિ મળી છે અને તાતે એટલા માટે અતિશય પ્રિય મોહી, પ્રિય નહીં અતિશય પ્રિય છે મને આ શરીર. કારણ કે એ ગરુડજી, શરીર કયું છે એ મહત્વનું નથી. સોઈ પાવન સોઈ સુભગ શરીરા,
જે પાઈ ભજી હહી રઘુબીરા. ઈ જ પાવન અને ઈ જ પવિત્ર શરીર છે કે જે શરીરથી ભજી હહી રઘુવીરા, રામજીનું ભજન થાય. બાકી કરોડોપતિના ઘરમાં જન્મ્યા છે, પૈસાનું કોઈ ખબર નથી કેટલા પૈસા છે અને ભજન નથી કરતા, શું કામનું? અને એક ગરીબ ઘરમાં ભલે જન્મ, સાધારણ સ્થિતિમાં રહે છે પણ ભગવાનનું ભજન કરે છે તો સાર્થક છે. આપણને ન સંભળાય પણ આ તો શાસ્ત્રની દ્રષ્ટિની, સંતોની દ્રષ્ટિમાં એ નિર્ધન વ્યક્તિ ભાગ્યશાળી છે જેના જીવનમાં ભગવાનનું ભજન છે. અને બાકી ગમે એટલા ધનવાન હોય પણ સમય જ નથી ભગવાન માટે. એ બસ એની એન્ટ્રી પાડવામાં, ખાવા પીવામાં, પર્સનાલિટીમાં. બોલો, હમણાં 3-4 મહિના પહેલા મારા માસીનો છોકરો છે એક દિલ્હી, તને ફોન આવ્યો, પ્રભુજી કે ગાડી બહુ સારી છે, ગાડી લેવી છે. મેં કીધું ભાઈ કઈ છે? તો કંઈક કીધી, ઓલી હુન્ડાઈની અલઝાર. 8,000 કિલોમીટર ચાલી છે ને, કે પહેલું મોડલ ને એમાં પાછો એને કેટલો ખર્ચો કરાવેલો છે, 24-25 લાખની ગાડી છે ને 2 વર્ષ ત્યાં 8,000 કિલોમીટર ચાલી છે અને 17-18 લાખ કે છે, પણ કે આપણને 15-16 માં આપી દેશે એમ, આપણો વેપારી છે કે લઈ લેવાય. મેં કીધું પાર્કિંગ બગી નાખ્યું, ક્યાં કે પાર્કિંગ નહોતી, ગમે નહીં કે આવી મળે નહીં. તો મેં કીધું તો એને વેચી હું કેમ દેવી છે? આવી મળે નહીં તો એને હું કેમ વેચી દેવી? તો કે ઈ શેઠ પાસે બધી જેટલી ગાડીઓ છે ને બધી 50 લાખની, કરોડની છે, મોંઘી મોંઘી. અને આ ગાડી કે એને એના છોકરા હાટું લીધી અને ઓલાને શરમ લાગે છે 25 લાખની ગાડી હકાવતા, એટલે વેચી દેવી લ્યો. બોલો, 25 લાખની ગાડી હકાવતા શરમ લાગે છે, આમાં હું એ ભજન કરાય? આમાં થાય ભજન? તમને કેમ લાગે છે? જે શરીરથી ભગવાનનું ભજન થાય એ શરીર સાર્થક છે. બાકી તો લાખો ગયા ને તું પણ જવાનું. હું મોટા મોટા રાજા રજવાડાઓ, મહારાણાઓ, કોણ આ જગતમાં રહ્યું છે? હનુમાનજીનો વિચાર કેવો સરસ છે કે આ શરીર હશે તો આ શરીરથી મને રામજીની કથા મળશે, રામજીની સેવા મળશે, અને એટલા માટે આ શરીરને એને અમરત્વ બનાવ્યું છે. અને આપણે આવો વિચાર તો કરી દઈએ કે તારું આપણે આ શરીર છે, આ જ શરીરથી આપણને બધાને ભગવાનની કથા સાંભળવા મળી રહી છે. તમે બધા બેઠા છો કેટલા પ્રેમથી, 10:30 થયા પણ લગભગ કોઈ ઊંઘતા નથી. બોલો, વ્યાસ ભગવાન ફરીવાર શાસ્ત્ર લક્ષ્ય તમારા બધાના નામ લખી નાખશે કથા પ્રેમીઓમાં. સાચું કહું છું, એમ ખોટું નહીં. આમ કાંઈ નહીં તો પહેલા દેખાય સૂતા હોય અમુક, અને આવે ઊંઘ, એમાં ભાઈ ખોટું નથી. શરીર છે, થાક્યા હોય આખો દિવસ કામકાજ કરીને, તો ઊંઘ આવે તો એમાં કઈ મોટો ગુનો નથી કરી નાખ્યો, સ્વાભાવિક છે, દેહનો ધર્મ છે. એના સમયે ઊંઘ આવે, એના સમયે ભૂખ લાગે, એના સમયે તરસ લાગે. પછી વક્તા હોય, શ્રોતા હોય. હા, તો ઉપર બેઠા છે એટલે નીચે બેઠા એમ બગાસા ખાતા હોય, એવું કઈ થોડું. પાયા તો તમારે બધાની સામે કેમ ખાવા બગાસા? પણ વિચાર તો આપણે કરવો રહ્યો કે ભગવાને આપણને સૌભાગ્ય આપ્યું છે. હજારો લાખો જીવો ભટકે છે, બિચારાને સત્સંગ સુલભ નથી, શ્રદ્ધા નથી, ભગવાનમાં રુચિ નથી. તો આપણને કંઈક વડીલોના પુનાઈથી, કંઈક સંતોના સંગથી, કંઈક ઠાકોરજીની કૃપાથી થોડી શ્રદ્ધા છે, ભજન કરીએ છીએ, ભગવાનની કથા સાંભળીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ, તો આપણે પણ આ શરીર છે એ ભગવાનના ભજનનું સાધન જ છે એમ સમજીને, હનુમાનજીની જેમ, કાગભૂષુંડીજીની જેમ આને પણ સાચવવું જોઈએ. કારણ કે થોડુંક પણ વધારે રહેશે તો આનાથી એટલું ભજન વધારે થાય છે. માની લો થોડું ધ્યાન રાખીએ ખાવા પીવામાં, અથવા થોડી કસરત ઇત્યાદિ કરીને શરીરને સ્વસ્થ રાખીએ, અને 2 વર્ષ પણ આ શરીર વધારે જીવી ગયું તો યદ્યપિ દુનિયા પ્રારબ્ધને કર્મને આધીન છે, પણ છતાં ભગવાને કંઈક વસ્તુ જીવના હાથમાં પણ આપી છે.
નહીં તો ગમે એ ખાવ, પ્રારબ્ધ અનુસાર જ થવાનું છે, ગમે એ ખાવ ગમે એ પીવો. પણ એમ ન ચાલે, બધું જ સાથે ચાલે. પ્રારબ્ધ અને પુરુષાર્થ પણ જોઈએ. 2 વર્ષ પણ માનો વધારે જીવી ગયો આ શરીર, તો ગઢપણમાં અત્યારે તો 16 માળા કરીએ છીએ, પણ પછી તો નિવૃત્ત થઈ ગયા હોય ને કઈ બીજું થાય એમ ન હોય, કામકાજ હોય ને, એટલે પછી તો બેઠા બેઠા માળા જ કર્યા રાખીએ તો લગભગ 64 માળા થઈ જાય. કારણ કે પછી સેવા થવાની નથી, કઈ પરિક્રમા થવાની નથી, બીજું કઈ થવાનું નથી, ઓફિસે જવાનું નથી. છેલ્લા 2 વર્ષની વાત છે. શ્રીપાન બાબા 64 હો જાયગા? હા, 64 માળા થઈ જાય. બોલો, 1 લાખ નામ થઈ જાય. 64 માળા મહામંત્રની જપ એટલે 1 લાખ નામ થયા. અને સમય કેટલો લાગે હિતેશભાઈ? 7 કલાક થાય, 6-7 કલાક થાય સ્પીડ હોય ને. માજો કોઈક ટાઢો હોય એને 8 કલાક 9 કલાક થઈ જાય. પણ તો કે બહુ મોટી વાત નથી. હવે તમે 7 કલાક 24 કલાકમાં ગઢપણમાં બીજું કઈ થવાનું નથી, 6-7 કલાક ભગવાનનું નામ લઈએ તેમાં કઈ આપણે કઈ મોટો ગઢ જીતી લીધો ન ગણાય. પણ આપણે એટલું માનો કે 64 માં એટલે 1 લાખ નામ થઈ ગયા, અને 2 વર્ષ વધારે જીવી ગયા. આપણે શરીરને થોડું ખાવા પીવામાં ધ્યાન આપ્યું, થોડું કસરત ઇત્યાદિ કરીને શરીરને સ્વસ્થ રાખ્યું, 2 વર્ષ વધારે રહ્યું, તો 2 વર્ષના કેટલા નામ થઈ ગયા? રોજના 1 લાખ નામ એટલે 2 વર્ષના કેટલા થયા? 6-7 કરોડ ના વર્ષના 3.5 કરોડ નામ તો થઈ ગયા ને. 1 લાખ ગુણ્યા 365 કરો તો 2 વર્ષના કેટલા થયા? 7.7 કરોડ થઈ ગયા ને. અને કદાચ ભાગ હોય ને 5-7 વર્ષ વધારે જીવી ગયા તો સ્વસ્થ રહી, ઓહો 15-20 કરોડ પૈસા નો કમાણા, એટલા તો નામ ઈ વધારાના વર્ષોમાં. અત્યારે કરી એ બધું તો છે જ તે. આ તો આપણે સાચવું એનું ફળ મળ્યું. આપણે આપણો ધંધો થોડોક સાચવો એનું આપણને ફળ મળે. તો લાગે છે કે નહીં ભાઈ, કંઈક સાચવવું જોઈએ. ગમે ત્યારે ગમે ખાઈ ન લેવાય, ગમે ત્યારે ગમે એટલું ખાઈ ન લેવાય, ગમે ને ખાઈ ન લેવાય, એવું લાગે છે કે નહીં લાગતું? ભજન જે નથી કરતા ને એ લોકોને સવારમાં ઉઠીને કાંઈ કામ ન હોય. એટલે શું કરવાનું? જાગીને પછી કંઈક વોકિંગ કરે, કંઈક કસરત કરવા નીકળે, કંઈક જીમમાં જાય, કોઈક કંઈક ઓહળિયા લે, કોઈ કંઈક શું કહેવાય કડવાઈટ પીવે ને, રસ પીવે ને, કોઈ વિટામિનના ટીકડાઓ. શરીરને સાચવે, અને સાચવવું જ જોઈએ. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધન. તો શું કામ સાચવે છે? એને પૂછવામાં આવે કે તમે એટલી કસરત કરો છો, એટલું ધ્યાન રાખો છો શરીરનું, શું કામ? તો કે સ્વસ્થ રહીએ એટલા માટે. અચ્છા, પણ સ્વસ્થ રહીને કરશું? અરે સ્વસ્થ શરીર હશે તો આમ ગઢપણમાં એ મોજથી ખાશું પીશું, આરામથી રહેશું. અર્થાત એને શરીર સ્વસ્થ યોગ કરે છે, એનું લક્ષ્ય શું છે? સંસારના વિષયો ભોગવવા માટે. લાંબો સમય સંસારને ભોગવી શકીએ, સંસારના વિષયોને, સંસારના સુખોને ભોગવી શકીએ એટલા માટે યોગ કરે છે. તો એનો યોગ પણ ભોગ જ છે. કારણ કે ભોગનો ઉદ્દેશ્ય લઈને યોગ કરી રહ્યા છે, યોગના સાધન કરી રહ્યા છે. તો ઉદ્દેશ્ય તો ભોગ છે. તો સંસાર ભોગવવા માટે પણ શરીર સ્વસ્થ રાખવા માંગે છે. તો આપણે શું ભજન કરવા માટે શરીર સ્વસ્થ ન રાખવાનો વિચાર ન રાખવો જોઈએ? ભોગો માટે પણ શરીર સ્વસ્થ રાખતા હોય તો ભજન કરવા વાળાને ન રાખવું જોઈએ? તન બિન વેદ ભજન નહીં ભરના. રામાયણમાં સ્પષ્ટ કહી દીધું કે શરીર વગર, વેદ કહે છે કે શરીર વગર ભજન નહીં થાય. તન બિનું વેદ ભજન નહીં ભરના. વેદ કહે છે કે શરીર વગર ભજન નહીં થાય. શરીરથી તો શરીર જ ભજનનું સાધન છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધન. તો એટલા માટે ભક્તોએ પણ સાચવવું જોઈએ. ભગવાનની સંપત્તિ માની કે આ શરીરને ગુરુદેવ ભગવાને સ્વીકાર કર્યો છે. આ શરીર હવે ગુરુની સંપત્તિ છે. આ શરીર ભગવાનની સેવાનું સાધન છે, ભગવત પ્રાપ્તિનું સાધન છે. આ શરીરમાં મને ભગવાને એવું સૌભાગ્ય આપ્યું છે, કથા સાંભળું છું, સેવા કરું છું, જીહવાથી નામ લઉં છું. અને એટલા માટે શરીર સાચવશું
તો એટલું વધારે ભગવાનના નામ લઈશું. જેટલું શરીર આપણું સ્વસ્થ હશે એટલી વધારે કથા સાંભળી શકશું. નહીં તો થાય છે એવું કે સંસારની જિમ્મેદારીઓમાંથી ને સંસારના કાર્યોમાંથી જ્યારે છૂટવાનો સમય આવશે, દીકરાઓ કામ ધંધે લાગી જશે, નિવૃત્ત થવાનો સમય આવશે, સાચું સરખું ભજન કરવાનો સમય આવશે, ત્યાં શરીર સાથ નહીં. એટલા માટે ભક્તોએ સાવધાન રહેવું જોઈએ કે ભાઈ ભલે ભૂખ્યા નથી રહેવાનું, પણ કમસે કમ ક્યારે ખાવું, કઈ વસ્તુ કયા સમયે ખાવી, કેટલું ખાવું. એવું જરૂરી નથી કે પ્રસાદના નામે જીભ બોલાવી ગમે એટલું ઉપાડી ગયા. ઘણી વખત હું કહું છું, મારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય રાધા ગોવિંદ દાસ ગોસ્વામી મહારાજજીનો રાસ બિહારી મંદિરમાં ક્લાસ હતો. તો કંઈક પ્રસાદની મહિમા આવીને ક્લાસ પછી એક ભક્તએ પ્રશ્ન પૂછ્યો, મહારાજજી ક્યારેક ક્યારેક કોઈ ભક્તોના ઘરે ક્યાં પ્રસાદ લેવા માટે જઈએ તો એટલો આગ્રહ કરે, જબરજસ્તી થાળીમાં નાખી દે, પેટ ભરાઈ ગયું છે પણ છતાં થાળીમાં પ્રસાદ પડ્યો છે, અને પછી પ્રસાદ પડ્યો મૂકીએ તો અપરાધ લાગે, અને ખાઈએ તો શરીરમાં જગ્યા નથી, તો કરવું શું? મહારાજજી બહુ સરસ જવાબ આપ્યો કે પ્રસાદ પ્લેટમાં થાળીમાં પડ્યો રહે તો અપરાધ લાગે, પણ અપરાધ લાગે, નુકસાન કરે, પણ પેટમાં જાય છે ને જેટલું નુકસાન કરશે ને એટલો થાળીમાં નુકસાન નહીં કરે. તો કેટલી સુંદર વિદુરજીના મુખેથી વાત થઈ રહી છે. જેટલી વ્યાખ્યા કરી કે હજી 2-3 શ્લોકો લખેલા છે, પણ પછી ક્યારેક સંભળાવીશ તમને. રાધા રાણીને કથા પ્રત્યે કેટલી પ્રીતિ છે, ગોપીઓનો શું પ્રેમ છે કૃષ્ણ કથા. ઉદ્ધવજી જ્યારે ગયા તો સ્વયં કહે છે કે ઉદ્ધવ દુસ્ત્યજસ્તત કથાર્થા, કૃષ્ણના વિરહમાં કૃષ્ણ વગર તો અમે જેમ તેમ કરીને રહીએ છીએ, પણ કૃષ્ણ કથા વગર અમારું જીવન સંભવ નથી. કૃષ્ણ કથા જ અમારા પ્રાણ છે, કૃષ્ણની ચર્ચાઓ જ અમારે માટે જીવન છે. તો એટલા માટે અહીંયા વિદુરજી મહારાજ જે સાક્ષાત ધર્મરાજ છે, પણ કેટલી સુંદર વાત કરી રહ્યા છે કે હે મૈત્રેયજી, અનેક પ્રકારની કથાઓ, ઉપાખ્યાનો, ચરિત્રો, નાના પ્રકારના આખ્યાનો, અનેક પ્રકારના રાજા રાણીઓની કથા મેં વ્યાસજીના મુખેથી બહુ આ બધી ધર્મ કથાઓ ને પવિત્ર શાસ્ત્રોની કથાઓ ને પવિત્ર ચરિત્રો સાંભળ્યા, પરંતુ આ બધાથી મને તૃપ્તિ ન થઈ. કારણ કે આ બધામાં સુખ તો છે પણ ક્ષુલ્લ સુખ, બહુ ઓછું સુખ છે. પણ કૃષ્ણ કથા અમૃત ઓધ, ભગવાન કૃષ્ણની કથા તો અમૃતનો પ્રવાહ છે, અમૃતનો ધોધ છે. બસ એક વખત આનો રસ મળી જાય. આપણે કથા સાંભળીએ છીએ, પણ સાંભળતા સાંભળતા એક વખત આનો રસ મળી જાય, આનો ચસ્કો લાગી જાય. રૂપ ગોસ્વામીએ લખ્યું છે કે ભગવાનની કથા, ભગવાનનું નામ અમૃત સમાન, મિશ્રી સમાન મીઠું છે, સ્વાદિષ્ટ છે, પણ છતાં આપણને અવિદ્યારૂપી કમળો થયો છે, એટલા માટે એનો સ્વાદ નથી આવતો. જેને કમળો થયો હોય, પિત્ત રોગ અર્થાત કમળો થાય, કમળો થયો એને સાકર પણ મીઠી ન લાગે, શેરડીનો રસ પીવરાય તો ગળ્યો ન લાગે. એમ આપણને પણ અવિદ્યારૂપી કમળો થયો છે, અને એટલા માટે ભગવાનની કથામાં જે મીઠાશ છે એનો અનુભવ નથી થઈ રહ્યો. પણ દવા શું છે? કમળાની દવા શું છે? શેરડી જેની દવા છે, ખાતા ખાતા કમળો દૂર થાય છે, એટલે ઓટોમેટિક સ્વાદ આવવા માંડશે. એમ આપણને જે અવિદ્યારૂપી પિત્ત રોગ થયો છે, આની દવા પણ કૃષ્ણ કથા જ છે. કથા સાંભળતા 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 ધીરે ધીરે આ અવિદ્યારૂપી રોગ દૂર થતો જાય છે. એમ આમાં આપણને મહાપુરુષોને જે રસ આવી રહ્યો છે, આજે આપણે ચર્ચા કરી, એ રસ ધીરે ધીરે આપણને આપશે. મોક્ષ પણ એની પાસે પછી તુચ્છ અને ફલગુ થઈ જાય છે, એ સ્વાદ, એ રસ આવી જાય છે. તો પણ ક્યારે? તો રૂપ ગોસ્વામી સ્પષ્ટતા કરે છે કે આદરાત અનુદિનમ ખલુ સેવ જુષ્ટા, આદરપૂર્વક જ્યારે કથાનો આશ્રય લઈશું ત્યારે આ રસ ધીરે ધીરે આવશે. આદર એટલે શું? વક્તા પ્રત્યે આદર,
ગ્રંથ પ્રત્યે આદર અને ભગવાનની કથા પ્રત્યે, આ ત્રણ પ્રત્યે આદર. વક્તા પ્રત્યે આદર અર્થાત વક્તા પ્રત્યે આદર છે કે વક્તાની પહેલા આવીને બેસવું, આ વક્તા પ્રત્યે આદર છે. આપણને ઘણી વાર શું થાય કે જાણી જોઈને 9:30 સુધી કોઈને કામ ન હોય, 9:15 સુધી, પણ બધું પતે પછી મંગલાચરણ થઈ જાય ને કીર્તન થઈ જાય ને શ્લોકો ગવાઈ જાય પછી આપણે કથાના ટાઈમે જઈશું. હા, તો ભાઈ મને અહીંયા નીતિ નિપુણ પ્રભુ તમે લોકો ખાલી કથા કહેવા જ બોલાવો છો, તો અહીંયા બેસીને હું કામ ભાઈ કીર્તન કરું છું, મંગલાચરણ કરું છું, શ્લોકના ઉચ્ચારણ, તમે ઓલામાં કાર્ડમાં એમ જ લખ્યું છે કથા વક્તા, ખાલી કથા કહેવા બોલાવ્યા છે, એવું જ લખ્યું નથી કીર્તન કરાવશે હે પછી મંગલાચરણ કરાવશે એવું કઈ લખ્યું છે કાર્ડમાં? તો ખાલી કથા કહેવા જ બોલાવો છો, તો આ બધું હું કામ કરીએ છીએ? વક્તા છે એ મંગલાચરણ દ્વારા, કીર્તન દ્વારા, ભાગવતના દિવ્ય શ્લોકોનું ઉચ્ચારણ દ્વારા પોતાને ભગવાનની કથા કહેવા માટે તૈયાર કરી રહ્યા છે. ભગવાનની કથા કોઈ સંસારની વાર્તા રે વાર્તા ને બાબાઢોર ચારતા નથી. આ કથા છે એટલા માટે પહેલા આ બધી પ્રોસેસ છે જેની દ્વારા એક વક્તા પોતાને ભગવાનની કથા કહેવા માટે તૈયાર કરી રહ્યા છે. એ સ્તર ઉપર લાવે છે કે જ્યાંથી ભગવાનની કથાને પ્રસ્તુત કરી શકાય, કીર્તન દ્વારા, મંગલાચરણ દ્વારા, શ્લોકોના ઉચ્ચારણ દ્વારા. અને એવી જ રીતે શ્રોતાઓને પણ પોતાને ભગવાનની કથા માટે તૈયાર કરવાના હોય છે. એને પણ મંગલાચરણ, કીર્તન અને શ્લોકોના ઉચ્ચારણ દ્વારા પોતાની ચેતનાને ભગવાનની કથા પકડી શકે એ માટે તૈયાર કરવાની હોય છે. પણ તૈયારી કર્યા વગર સીધા આવીને બેસી ગયા પછી લાભ તો થશે પણ જે થવાનો હોય એ નહીં થાય. અને એટલા માટે વક્તા પ્રત્યે આદર. બીજો જે ગ્રંથમાં કથા લખી છે, 2-4 મિનિટ થશે વધારે પણ વાત કહી દઉં, પ્રસંગ આવ્યો છે. અમારે કુલદીપ પ્રભુ કંઈક કહે છે સાંભળી લઈશું આપણે, ક્યાં ને મારવાના છે નહીં. આ ગ્રંથ પ્રત્યે આદર, જે ગ્રંથથી કથા સાંભળી રહ્યા છે ગ્રંથ પ્રત્યે આદર હોવો જોઈએ. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે ભાગવતે અચિંત્ય ઈશ્વર બુદ્ધિ જાર. ચૈતન્ય ભાગવતમાં ભાગવતે અચિંત્ય ઈશ્વર બુદ્ધિ જાર સે જાનહી ભાગવત અર્થ ભક્તિ સાર. શ્રીમદ ભાગવતને સાક્ષાત ઈશ્વર ભગવાન કૃષ્ણ અચિંત્ય શક્તિ સંપન્ન ઈશ્વર છે એમ માનશે, સાક્ષાત કૃષ્ણ છે એમ માનશે, એ ભાગવતના અર્થને સમજી શકશે અને ભાગવતનો જે સાર છે કૃષ્ણ ભક્તિ એને પ્રાપ્ત કરી શકશે. એટલા માટે પ્રભુપાદજીએ તમે જોઈશું તો કોઈ જગ્યાએ ભાગવતને ગ્રંથના રૂપમાં કે સાહિત્યના રૂપમાં સ્વીકાર નથી કર્યો. પ્રભુપાદજીએ સર્વત્ર લખ્યું છે ભાગવત માટે એક જ શબ્દ, ભગવાન કૃષ્ણનો સાહિત્યના રૂપમાં અવતાર, ગ્રંથના રૂપમાં અવતાર. અલગ અલગ જેમ ભગવાનના અવતારો છે એમ ભાગવતમ છે એ ભગવાનનો શબ્દ રૂપી અવતાર છે, ગ્રંથ રૂપી અવતાર છે. અને ભગવાનનો અવતાર છે અને આપણે એને શું કરીએ? હા, સુતા સુતા વાંચતા હોઈએ અને સુતા સુતા વાંચતા વાંચતા પાછું કંઈક કામ આવી ગયું, ફોન આવી ગયો, કોઈ કે બેલ માર્યો એટલે પાછું ધડામ કરતું. જે બિસ્તર ઉપર, જે પલંગ ઉપર આપણે સુતા હોઈએ ત્યાં જ ભગવાન પીડ્યા હોય. અને એનથી ની આગળ જઈએ તો પાછા આસન ઉપર, જે આસન ઉપર આપણે ઊભા છીએ અને જ્યાં આપણા પગ પીડ્યા છે ત્યાં ભાગવત પીડ્યું હોય. એનથી ને આગળ જઈએ તો જે ટેબલ ઉપર ને ટીપાઈ ઉપર ખાધું પીધું હોય ને ચા પાણી નાસ્તા પાણી કર્યા હોય ને હરખી સફાઈ ન થઈ હોય ત્યાં ભાગવત ભગવાન પીડ્યા હોય. ઘણી જગ્યાએ તો આપણે જોઈએ તેમ થાય કે પેપર ને ન્યૂઝપેપર ને મેગેઝિન ને એમ પડ્યા હોય ને એમ ભાગવત ને રામાયણ ને ભગવદ્ ગીતા પડ્યા હોય. ગમે એટલું સાંભળશો ક્યારેય નહીં ઉતરે. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનો મહિમા બતાવવાળા પવિત્ર ગ્રંથો છે, એની પ્રત્યે આદર જ નથી, જરાય ભાવ જ નથી. સામાન્ય પુસ્તક સમાન ને મેગેઝિન સમાન ગમે ત્યાં રખડતું ને ગમે ત્યાં પડ્યું હોય તો એ તો આપણે ગ્રંથનો અનાદર કરી રહ્યા છીએ. જેનો અનાદર કરીએ છીએ પછી આપણને ઉતરશે ક્યાંથી? એટલા માટે પવિત્ર ગ્રંથો ઘરમાં છે તો એને વાંચવા એ સૌથી મોટી સેવા છે. અને બીજું વાંચો, સમય ન મળે તો કમસે કમ પવિત્ર સ્થાન ઉપર આદરપૂર્વક એક સારા વસ્ત્રમાં રાખીએ તો ખરી. આ કેમ અહીંયા જો આ કેવું સુંદર કપડું પાથરીને એની પર ભાગવત ભગવાન બિરાજમાન છે. ઘરે આપણે એક સારો નેપકિન હોય એમાં ભાગવતને રાખીએ, પછી માનો કંઈક વાંચતા વાંચતા કામ કાંઈ કોઈ કામ આવ્યું તો મૂકીને ગયા તો
નેપકિનમાં તો છે ને ભગવાન, ભલે ગમે તેમ. કઈ રીતે એક ગ્રંથ પ્રત્યે આદર હોવો જોઈએ, ત્યારે આપણને આ કથાનો રસ ધીરે ધીરે આવશે. અને કથા પ્રત્યે આદર અર્થાત એકાગ્રતાથી સાંભળવાનો પ્રયાસ કરીએ, ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરીએ, બેસીને સાંભળવાનો પ્રયાસ કરીએ. એવું નહીં કે હાલતા ચાલતા જ સાંભળીએ અને કામ કરતા જ સાંભળીએ, એ એક ઓપ્શન છે. પણ દિવસમાં અમુક સમય તો એવો કાઢવો જોઈએ ને કે અડધો કલાક કલાક ગ્રંથ સામે લઈને બેસીને આદરપૂર્વક કથા વાંચીએ, સાંભળીએ. પછી બાકીનો સમય ભલે તમે ચાલતા ચાલતા જેમ સાંભળો. તો આ બધી વસ્તુ દ્વારા આપણે ભગવાનની કથા, આદર આનું નામ છે. આવી રીતે સાંભળશું તો ધીરે ધીરે એક દિવસ એવો આવશે કે કથાનો એવો ચસ્કો લાગી જાય છે કે ભગવાનની કથા જ આપણું જીવન થઈ જશે. જેમ મહાપુરુષો એનો રસ લીધો છે, મોક્ષ પણ જોતો નથી. તમે વિચાર કરો, જે મોક્ષ માટે દુનિયા આખી તરસી રહી છે, તડફી રહી છે, પણ ભગવાનની કથામાં શું સ્વાદ રસ મળ્યો હશે સુખદેવજી ઇત્યાદિ મહાપુરુષોને, નારદજી અથવા તો નરસિંહ મહેતા ઇત્યાદિ, હનુમાનજી ઇત્યાદિને, કે ભગવાનના ધામને પણ ઠુકરાવી દીધું કથા રસ સામે. તો વિશેષ ન કહેતા તમારો સમય થોડો વધારે લીધો એટલા માટે બધા ભક્તોના ચરણોમાં ક્ષમા. હરે કૃષ્ણ 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 હરે હરે.